મોંઘવારીને મુદ્દે જૂનાગઢ શહેર કોંગ્રેસનું આઝાદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જૂનાગઢ શહેર સંગઠન દ્વારા વધતી જતી મોંઘવારીના મુદ્દે આજે આઝાદ ચોક જૂનાગઢ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારની અણઘડ આર્થિક નીતિઓના કારણે દેશમાં બેફામ મોંઘવારી વધી રહી છે, જેના કારણે સામાન્ય લોકોને રોજિંદુ જીવન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પર ભારે આર્થિક બોજ પડ્યો છે। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે મોંઘવારી ઘટાડવાના વાયદા સાથે સત્તામાં આવેલી સરકારની અણઆવડત, ગરીબ વિરોધી નીતિઓને કારણે મોંઘવારીમાં ભારે વધારો થયો છે। હાલ વૈશ્વિક સ્થિતિઓ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિઓની વચ્ચે ગેસ સિલિન્ડર સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ અછત ઊભી થવાની પરિસ્થિતિ સર્જાય છે। આ મુદ્દાઓને લઈને કોંગ્રેસ કાર્યકરોએ ગેસ સિલિન્ડર અને ઈંધણના છાણા સાથે પ્રતિક્રિયાત્મક વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશી સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આશિષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ। આજે તમે જોઈ રહ્યા છો કે આજે મેઘકીત થયા છે તો જે ગેસના બાટલાના ભાવ છે એ કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે। ત્યારે ગેસના બાટલાના ભાવ આજે 920 એટલે કે 1000માં આવે કંઈ ઓછું રહ્યું। ત્યારે આજે સત્તા પર બેઠેલા સત્તાધીશોનું એટલું કહેવા માંગુ છું કે શું આ ગૃહિણીનું બજેટ ખોરવાઈ નથી રહ્યું? ત્યારે સરકાર અત્યારે